ગુજરાતના એક નાના ગામમાં હરજી પટેલ નામના ખેડૂત રહેતા હતા. ગામમાં તેમનું ખૂબ જ માન સન્માન લેવામાં આવતું. હરજીભાઈ પાસે કરોડોની મિલકત ન હતી, પણ તેમની સૌથી મોટી સંપત્તિ તેમની ઈમાનદારી અને મહેનત અને સંસ્કાર હતા. તેમની પત્ની કમળાબેન ખૂબ જ દયાળુ અને ધાર્મિક સ્વભાવની હતી. બંનેના જીવનમાં અનેક મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ ક્યારેય હિંમત હાર્યા ન હતા. લગ્નના 5 વર્ષ પછી તેમના ઘરે દીકરાનો જન્મ થયો. આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ભગવાને આપણું ઘર દીવાથી પ્રકાશિત કર્યું. હરજીભાઈએ નવજાત દીકરાને ખોળામાં લેતા જ દીકરાનું નામ રાખવામાં આવ્યું વિપુલ. વિપુલના જન્મ પછી હરજીભાઈનું જીવન બદલાઈ ગયું હતું. તેઓ હવે પોતાના માટે નહીં, પરંતુ તેના દીકરાના ભવિષ્ય માટે જીવવા લાગ્યા. સવારે 4 વાગે ઉઠી ખેતર જતા અને રાત્રે મોડે પાછા પડતા. ગરમી, વરસાદ હોય કે કડકતી ઠંડી, મહેનત ક્યારેય કમી ન રાખી. કમળાબેન ઘણીવાર કહેતા, આટલી મહેનત ન કરો, શરીર પણ સાચવવું જોઈએ. હરજીભાઈ હસીને જવાબ આપતા, આજે મહેનત કરીશું તો કાલે આપણો દીકરો સુખી થશે. સમય વીતતો ગયો. વિપુલ મોટો થવા લાગ્યો. ગામની શાળામાં દાખલ થયો. ભણવામાં હોશિયાર હતો, પરંતુ હરજીભાઈએ તેને માત્ર ભણતર જ નહીં, પણ સંસ્કાર પણ શીખવાડ્યા હતા. એક દિવસ ખેતરમાં કામ કરતા હરજીભાઈએ કહ્યું, બેટા, આજે પૈસા ફરી કમાઈ શકશો, પરંતુ વિશ્વાસ તૂટી જાય તો પાછો મળતો નથી. વિપુલે માથું હલાવ્યું. ગામના લોકો કહેતા, હરજીભાઈ તમારો દીકરો તો તમારું નામ રોશન કરશે. આ શબ્દો સાંભળી હરજીભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. સમયની સાથે હરજીભાઈએ થોડા પૈસા બચાવી લીધા, વધુ જમીન ખરીદી, નવું પાક અને ઘર બનાવ્યું. આખા ગામમાં તેની ઇજ્જત વધી. વિપુલને શહેરની કોલેજમાં ભણવા મોકલવામાં આવ્યો. હરજીભાઈએ પોતાના શોખ છોડ્યા, નવા કપડાં લેવાનું બંધ કર્યું, જેથી દીકરાના ભણતરમાં કોઈ કમી ન રહે. કમળાબેન પૂછતી, તમારા માટે થોડું વિચારો. હરજીભાઈ સ્મિત સાથે કહેતા, મારો આનંદ તો મારા દીકરાની સફળતામાં જ છે. શહેરમાં શરૂઆતમાં વિપુલ સારી રીતે ભણતો હતો. દર અઠવાડિયે ઘરે ફોન કરતો, બાપુજી, હું ખૂબ મહેનત કરું છું. હરજીભાઈ ગર્વથી કહેતા, લોકોને કહેતા, મારો દીકરો મોટો માણસ બનશે. પરંતુ શહેરનું વાતાવરણ ધીમે ધીમે વિપુલને બદલવા લાગ્યું. નવા મિત્રોનો દેખાવડોનો, પૈસાનો ચમક, ખોટી સંગત અને આસપાસની ભેગી થવા લાગી. શરૂઆતમાં નાના ખર્ચા હતા, પછી મોટા ખર્ચા શરૂ થયા. એક દિવસ વિપુલને ફોન કર્યો, બાપુજી, મને 1 લાખ રૂપિયા જોઈએ. હરજીભાઈ ચોંકી ગયા. આટલા બધા શા માટે? કોલેજની ફી અને પ્રોજેક્ટ માટે. દીકરા પર અંધવિશ્વાસ હોવાથી હરજીભાઈએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં અને બેંકમાંથી લોન લઈ અને રૂપિયા મોકલી દીધા. પરંતુ તેમને ખબર ન હતી કે આ પૈસા ભણવા માટે નહીં, પરંતુ વિપુલની નવી શોખીન જિંદગી માટે વપરાઈ રહ્યા હતા. આ તરફ કમળાબેનના મનમાં અજાણી ચિંતા જન્મી રહી હતી. મને ખબર નથી કે કેમ મારા મન ગભરાય છે. હરજીભાઈએ કહ્યું, ચિંતા ન કર, આપણો વિપુલ એવો નથી. પણ કિસ્મતને કંઈક બીજું જ લખી ચૂકી હતી. શહેરનું જીવન વિપુલને ખૂબ જ ગમવા લાગ્યું. શરૂઆતમાં તે માત્ર ભણવામાં આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે તેની મોજ શોખની જિંદગી દુનિયાને આકર્ષિત થવા લાગી. કોલેજમાં તેના કેટલા મિત્રો પૈસાદાર પરિવાર હતા. તેઓ દર અઠવાડિયે હોટલમાં જમવા જતા, મોંઘા કપડાં પહેરતા અને નવી બાઇક ફેરવતા. વિપુલના મનમાં વિચાર આવ્યો કે હું કેમ પાછળ રહું. એક દિવસ તેના મિત્ર રાકેશે કહ્યું, વિપુલ, તારા માટે મા બાપ તો ઘણી મહેનત અને જમીન છે, ચિંતા શા માટે કરવી? વિપુલ બોલ્યો, મારા બાપુજી બહુ સીધા છે, જરૂર પડે તો બધું વેચી નાખશે, મને ના નહીં પાડે. આ શબ્દો સાંભળીને રાકેશ હસ્યો. તો પછી મોજ કરને, જીવન એક જ વાર મળે છે. આ વાત ધીમે ધીમે વિપુલના મનમાં બેસી ગઈ. ગામમાં હરજીભાઈ દિવસ રાત મહેનત કરતા હતા. તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો એક દિવસ અધિકારી બનશે અને તેમનું નામ રોશન કરશે. એક સાંજે હરજીભાઈ ખેતરમાંથી ઘરે આવ્યો ત્યારે કમળાબેનને કહ્યું, વિપુલનો ફરી ફોન આવ્યો હતો. આ વખતે 2 લાખ રૂપિયા માંગે છે. હરજીભાઈ થોડા વિચાર ગયા, આટલા પૈસા ફરી શા માટે? જ્યારે હરજીભાઈએ ફોન કર્યો ત્યારે વિપુલે કહ્યું, બાપુજી, છેલ્લું વર્ષ છે, આ ખાસ કોર્સ કરવો છે, પછી સારી નોકરી મળી જશે. હરજીભાઈએ ફરી વિશ્વાસ કર્યો. બીજા જ દિવસે તેમણે પોતાની પત્નીના દાગીના ગીરવે મૂક્યા અને પૈસા મોકલી દીધા. કમળાબેનની આંખોમાં પાણી આવી ગયું. આ દાગીના તો મારી માની નિશાની હતા. હરજીભાઈએ ધીમેથી કહ્યું, આજે દાગીના ગયા છે તો કાલે આપણો દીકરો કમાશે તો 10 ગણા બનાવી દેશે. પરંતુ શહેરના સત્ય કંઈક બીજું જ હતું. વિપુલને નવો મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં અને મોંઘી બાઇક ખરીદી. મિત્રો સાથે પાર્ટીઓમાં પૈસા ઉડાડવા લાગ્યો. તે હવે મહિના સુધી જ ઘરે આવવાનો ન હતો. એક દિવસ ગામના એક શિક્ષક શહેરમાં ગયા. ત્યાં તેમણે વિપુલને હોટલમાં મિત્રો સાથે મોજ કરતા જોયો. ગામમાં પાછા આવ્યા તેમણે હરજીભાઈને કહ્યું, મને કંઈક સારું લાગ્યું નહીં. વિપુલ ભણવા કરતાં મોજ શોખમાં વધારે ત્યાં દેખાય છે.
હરજીભાઈએ તરત જ જવાબ આપ્યો, ના, મારો દીકરો એવો નથી. કદાચ તેમને ગેરસમજ થઈ હોય હશે. તેમનો વિશ્વાસ હજુ પણ અડગ હતો. થોડા જ મહિનાઓ પછી વિપુલનું ભણતર પૂરું થયું. હરજીભાઈ અને કમળાબેન ખુશીથી ગામમાં બસ સ્ટેશન પર તેને લેવા ગયા. પરંતુ બસમાંથી ઉતરેલો વિપુલ પહેલાંનો વિપુલ ન હતો. તેમના કપડાં, બોલવાની રીત, વર્તન અને અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. કમળાબેને તેને ભેટવા આગળ વધ્યા, પણ તેણે માત્ર ઔપચારિક રીતે પગે લાગ્યું. ઘરે પહોંચીને તેણે કહ્યું, આ જૂનું ઘર હવે મને ગમતું નથી. શહેર જેવો મોટો બંગલો બનાવવો પડશે. હરજીભાઈ હસીને બોલ્યા, ધીરે ધીરે બધું થઈ જશે બેટા. પણ વિપુલના મનમાં હવે સંતોષ ન હતો. થોડા જ દિવસોમાં તેણે ગામમાં નોકરી કરવાની ના પાડી દીધી. હું શહેરમાં જ રહીશ, ત્યાં પૈસા અને સ્ટેટસ બંને છે. હરજીભાઈએ કહ્યું, જ્યાં તારી ખુશી છે ત્યાં જા, પણ સંસ્કારી ક્યારેય ન ભૂલતો. વિપુલે માત્ર સ્મિત કર્યું. તે સ્મિત પાછળ છુપાયેલું હતું. શું છુપાવેલું હતું તેને ખબર હરજીભાઈને ન હતી. તેમને ખબર ન હતી કે હવે તેમનો પોતાનો દીકરો જ તેમની જિંદગીનો સૌથી મોટો દુશ્મન બનવાનો છે. વિપુલ શહેરમાં નોકરી કરવા લાગ્યો. પગાર સારો હતો, પરંતુ ખર્ચો તેનાથી પણ વધારે હતો. મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં અને દેખાવની જિંદગીમાં તે એટલો વ્યસ્ત થઈ ગયો કે ગામના પોતાના માતા પિતાને ખાસ યાદ જ પણ આવતી ન હતી. હરજીભાઈ અને કમળાબેન રોજ સાંજે દીકરાને ફોનની રાહ જોતા. ક્યારે 2-3 દિવસ સુધી ફોન પણ આવતો નહીં. કમળાબેનનું મન ગભરાઈ જતું. એક વખત તો તે વાત કરી લે, ખબર તો પડે દીકરો ખુશ છે કે નહીં. હરજીભાઈ હસીને કહેતા, શહેરમાં કામ વધારે હશે, સમય મળશે તો ફોન કરશે. પણ હકીકત કંઈ જુદી હતી. એક દિવસે વિપુલે ફોન કર્યો, બાપુજી, મને એક છોકરી ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. આવા હરજીભાઈ ખુશ થઈ ગયા. જો તને જ પસંદ હોય તો અમને પણ મંજૂર છે. માત્ર છોકરી સંસ્કારી હોવી જોઈએ. થોડા દિવસો પછી વિપુલે પસંદી યુવતી નિશાની સાથે ગામમાં લઈને આવ્યો. નિશાને ખૂબ જ સુંદર હતી, વાતોમાં મીઠાશ, પરંતુ તેના મનમાં પૈસાને ભારે લોભ હતો. તેમના પિતા વેપારી હતા અને હંમેશા કહેતા, આજના જમાનામાં સંબંધ નહીં પણ સંપત્તિ જોઈએ. લગ્ન ધામધૂમથી થયા. હરજીભાઈએ પોતાની બચત ખર્ચી નાખી, ગામના દરેક માણસોને જમાડ્યા. આ લગ્નના દિવસે હરજીભાઈની આંખોમાં આનંદના આંસુ હતા. આજે મારું ઘર પૂરું થઈ ગયું. પણ તેમને ક્યાં ખબર હતી, આ જ દિવસ તેમનો દુઃખની શરૂઆત થવાની હતી. શરૂઆતમાં થોડા દિવસો સુધી નિશા ખૂબ પ્રેમથી વર્તી. બાપુજી, તમે બેસો, હું ચા બનાવી લાવું. કમળાબેનને લાગ્યું કે ભગવાને ખૂબ સારી વહુ આપી છે. પરંતુ થોડા જ અઠવાડિયામાં નિશાનો સાચો સ્વભાવ બહાર આવવા લાગ્યો. એક દિવસ તેણે વિપુલને કહ્યું, આ ગામમાં રહીશું તો આખી જિંદગી આમડીએ જ લઈ જઈશું. વિપુલ બોલ્યો, તો શું કરીએ? નિશાએ ધીમેથી કહ્યું, તમારા પપ્પાના નામે જે જમીન અને ઘર છે એ બધું તમારા નામે કરાવી લો. પછી શહેરમાં મોટો બંગલો બનાવી લઈશ. વિપુલ થોડો વિચારમાં પડી ગયો. પણ બાપુજી ક્યારેય ના નહીં પાડે. નિશા હસીને બોલી, પ્રેમથી કહેશો તો પોતે જ બધું આપી દેશે. થોડા દિવસ પછી વિપુલ હરજીભાઈ સાથે વાત શરૂ કરી. બાપુજી, બેંકમાંથી મોટી લોન લેવી છે. જો જમીન મારા નામે હશે તો સરળ રહેશે. હરજીભાઈએ કાંઈ શંકા ન કરી. બેટા, આ બધું તો આખરે તારું જ છે. કમળાબેન ધીમેથી કહ્યું, આટલી ઉતાવળ શા માટે? થોડું વિચારી તો લો. પરંતુ હરજીભાઈ બોલ્યા, મારો દીકરો મને ક્યારેય દગો નહીં આપે. બીજા જ દિવસે વિપુલ અને હરજીભાઈ તાલુકા કચેરીએ લઈ ગયા. કેટલાક કાગળો પર સહી કરાવી લીધી. હરજીભાઈને લાગ્યું કે આ માત્ર લોન માટે જ કાર્યવાહી છે. પણ હકીકતમાં ઘર, ખેતર અને લગભગ આખી મિલકત વિપુલના નામે થઈ ગઈ હતી. ઘરે પરત ફરતા જ હરજીભાઈના ચહેરા પર સંતોષ હતો. આજે દીકરાનું ભવિષ્ય સુરક્ષિત થઈ ગયું છે. વિપુલ અને નિશા એકબીજાને જોઈને માત્ર સ્મિત કરતા રહ્યા. એ સ્મિત પ્રેમ ન હતો, એમાં લોભની જીત હતી. રાતે કમળાબેને પૂછ્યું, સાચું કહો તો બધું ઠીક છે ને? હરજીભાઈ બોલ્યા,
હા, હવે બધું વિપુલ સંભાળી લેશે, આપણે આરામ કરીશું. કમળાબેનનું મન પણ હજુ પણ બેચેન હતું. તેમને લાગતું હતું કે કંઈ બહુ ખોટું થઈ રહ્યું છે અને ખરેખર થોડા જ દિવસોમાં હરજીભાઈને પોતાના જ ઘરમાં પરાયા હોવાનો અહેસાસ થવાનો હતો. હરજીભાઈને હજુ પણ વિશ્વાસ હતો કે વિપુલ જે કરીએ છે પરિવારના ભવિષ્ય માટે જ કર્યું જશે. તેઓ રોજની જેમ સવારે વહેલા ઉઠીને ખેતર જતા, ગાયોને ચારો નાખતા અને પછી ઘરના નાના મોટા કામમાં મદદ કરતા. પણ હવે ઘરના વાતાવરણમાં પહેલાંની જેવી ઉષ્મા રહી ન હતી. નિશા અને કમળાબેનની નાની નાની વાતોમાં ટોકવા લાગી. મમ્મીજી, આ રીતે કામ કરશો તો નહીં ચાલે. ઘરમાં મહેમાન આવે ત્યારે ગામડાની જેમ રીતે ન ચલાવશે. કમળાબેને આ બધું ચૂપચાપ સાંભળી લેતા. તેમને લાગતું હતું કે નવી પેઢીની રીત હશે. એક દિવસ બપોરે હરજીભાઈ ખેતરમાં થાકીને ઘરે આવ્યા. તેમણે કહ્યું, વહુ જરા પાણી આપજો ને. નિશાએ મોબાઈલમાંથી નજર જ પણ ન ઊંચી લીધી અને રસોડામાં છે, લઈ લો. હરજીભાઈ એક ક્ષણ માટે અટકી ગયા. જીવનમાં પહેલીવાર તેમને પોતાના જ ઘરમાં મહેમાન હોવાનો અનુભવ થયો. ધીમે ધીમે વિપુલ પણ બદલાઈ ગયો. જે દીકરો પહેલાં મા બાપને પગ દબાવતો હતો તે હવે આંખ પણ ઊંચી કરીને વાત પણ કરી ન હતી. એક સાંજે હરજીભાઈ કહ્યું, બેટા, આ વર્ષે વરસાદ ઓછો છે, ખેતરમાં થોડી ચિંતા છે. વિપુલ ગુસ્સેથી જવાબ આપ્યો, બાપુજી, હવે દરેક વાતમાં મને સલાહ ન આપો. મિલકત મારા નામે છે, શું કરવું એ હું જાણું છું. આ શબ્દો હરજીભાઈના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેમણે કંઈ કહ્યું નહીં, માત્ર એટલું જ બોલ્યા, હું તો તારા ભલા માટે જ કહેતો હતો. આ વાત બધી કમળાબેન જોઈ રહ્યા હતા. રાત્રે તેમણે હરજીભાઈને પૂછ્યું, હવે તો તમને સમજાય છે ને? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે ઉતાવળમાં બધું નામે ન કરો. હરજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. ભૂલ મારી હતી, પણ મેં તો દીકરા પર વિશ્વાસ કર્યો હતો. થોડા જ દિવસો પછી નિશાને નવી વાત શરૂ થઈ. આપણે શહેરમાં બંગલો લેવો છે, ગામની જમીન વેચી નાખી. હરજીભાઈએ તરત જ વિરોધ કર્યો, બેટા, આ જમીન આપણા પૂર્વજોની નિશાની છે અને એને વેચી ન દેતા. વિપુલ ગુસ્સે થઈ ગયો, હવે નિર્ણય હું લઈશ. ગામના લોકો પણ હવે બધું સમજવા લાગ્યા. એક વૃદ્ધ પાડોશીએ હરજીભાઈને કહ્યું, ભાઈ, બહુ વિશ્વાસ કર્યો છે. હવે સમય છે પોતાનો હક માટે ઊભા રહેવાનો. હરજીભાઈને નિરાશના અવાજમાં કહ્યું, હું મારા જ દીકરા સામે કેવી રીતે ઊભો રહું? એક રાત્રે વિપુલ અને નિશા રૂમમાં વાત કરી રહ્યા હતા. નિશા બોલી, જ્યાં સુધી આ બંને ઘરમાં છે ત્યાં સુધી આપણે મનમોજી જીવી શકીએ નહીં. વિપુલ થોડો ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, તો શું કરીએ? નિશાએ ચહેરા પર કઠોર સ્મિત આવ્યું, અને અમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ અથવા અલગ રહેવા કહી દઈએ. આ શબ્દો દરવાજામાં બહાર ઊભેલા હરજીભાઈ સાંભળી લીધા. તેમના પગ નીચેની જમીન સરખી થઈ ગઈ. તેમના જે દીકરાને ખંભા પર બેસાડીને મેળામાં ફેરવ્યો હતો, આજે એ જ દીકરો તેમને ઘર છોડવાની યોજના બનાવી રહ્યો હતો. હરજીભાઈ શાંતિથી પોતાના રૂમમાં પાછા ફર્યા. કમળાબેને પૂછ્યું કે શું થયું? હરજીભાઈની આંખોમાંથી વહેતા આંસુ લૂછતા માત્ર એટલું જ કહ્યું, આજે મને સમજાઈ ગયું કે દીકરો મોટો થયો પણ માણસ બની ન શક્યો. સવારે ગામમાં હંમેશાની જેમ સૂર્ય ઉગ્યો, પરંતુ હરજીભાઈના જીવનમાં જાણે અંધકાર આવ્યો હતો. ગઈ રાત્રે દીકરા અને વહુની વાત સાંભળ્યા પછી તેમની આખી રાત આખો જ વીતી નહીં હતી. કમળાબેને બધું કહી દેવાની હિંમત ન હતી. સવારના નાસ્તા સમયે વિપુલે ગંભીર અવાજમાં કહ્યું, બાપુજી, મારા માટે તમારી સાથે થોડી વાત કરવી છે. હરજીભાઈએ શાંતિથી સ્વરે કહ્યું, બોલ બેટા. વિપુલ મોટો સમય અને મૌન રાખ્યો અને પછી બોલ્યો, હવે આ ઘરમાં રહેવું મારે મુશ્કેલ થઈ ગયું છે. હરજીભાઈને લાગ્યું કે કદાચ ઘરમાં જગ્યા ઓછી હશે. તેમણે તરત જ કહ્યું, તો હું પાછળના ઓરડામાં રહી જઈશ. વિપુલે માથું હલાવ્યું, ના, એ વાત નથી. નિશા વચ્ચે બોલી, અમને અમારી રીતે જીવવું છે. તમે બંને સારું રહેશો કે કોઈ વૃદ્ધાશ્રમમાં રહી જાઓ. આ શબ્દો સાંભળીને કમળાબેનની હાથમાં ચાનો કપ નીચે પડી ગયો. તેમણે કંપતા અવાજે પૂછ્યું, વહુ, તું મજાક કરે છે ને? નિશાએ કડક અવાજમાં કહ્યું, હું મજાક નથી કરતી. ઘરમાં એકમાત્ર સન્નાટો છવાઈ ગયો. હરજીભાઈએ દીકરાની આંખોમાં જોયું.
તેમની આશા હતી કે વિપુલ તરત જ કહેશે, નિશા આવું ન બોલે. પરંતુ વિપુલ ચૂપ રહ્યો અને એ ચૂપી જ હરજીભાઈ માટે સૌથી મોટો જવાબ હતો. થોડી વાર પછી હરજીભાઈ ધીમેથી બોલ્યા, બેટા, આ ઘર મેં મારા પરસેવાથી બનાવ્યું છે. આ આંગણામાં તો તું ચાલતો શીખ્યો છો. વિપુલ ગુસ્સે થઈ ગયો. હવે ઘર મારા નામે છે. કાયદા પ્રમાણે બધું મારું છે. આ શબ્દો સાંભળીને હરજીભાઈનું હૃદય તૂટી ગયું. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. હા બેટા, કાયદા પ્રમાણે ઘર તારું હશે, પણ આ દિવાલોમાં હજુ પણ અમારા પરસેવાની સુગંધ છે. ગામના કેટલાક લોકો બહાર ઊભા હતા. અંદરથી ઊંચા અવાજ આવતા જ હતા. થોડી વાર હરજીભાઈએ કમળાબેનને બે નાની થેલીઓ લઈને ઘરેથી બહાર નીકળ્યા. કમળાબેનને વારંવાર પાછળ ફરીને ઘરે જોઈ રહ્યા હતા. આ એ જ ઘર હતું જ્યાં તેમણે પોતાના દીકરાને જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં તેમના હાલરડાં ગાયા હતા. આજે એ જ ઘર તેમને પરાયું બની ગયું છે. પડોશી રમેશભાઈ દોડી આવ્યા. હરજીભાઈ, ક્યાં જાઓ છો? હરજીભાઈની આંખોમાં લૂછતા કહ્યું, હવે આ ઘર અમારું નથી. આ વાત સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું. ગામના સરપંચે વિપુલને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દીકરા, માતા પિતાને ઘર બહાર કાઢવા કરતાં મોટું પાપ બીજું કોઈ નથી. વિપુલનો અહંકાર આકાશે પહોંચ્યો. આ મારો પરિવાર છે, કોઈ વચ્ચે ન પડે. હરજીભાઈએ સરપંચને રોક્યા. કોઈ ઝઘડો નહીં કરે. જો મારા દીકરાને જ મારી જરૂર નથી તો અમે બળજબરીથી નહીં રહીએ. કમળાબેન રડતા બોલ્યા, મેં 9 મહિના પેટમાં રાખ્યો. આજે એ જ દીકરો મને રસ્તા પર મૂકી રહ્યો છે. આ સાંભળી ગામની ઘણી સ્ત્રીઓના આંખોમાં પણ આંસુ આવી ગયા. હરજીભાઈએ છેલ્લી વખત પોતાના ઘરની સામે હાથ જોડ્યા અને પછી ધીમેથી બોલ્યા, ભગવાન, મારા દીકરાને સુખી રાખજો. તેણે કહ્યું, દુઃખ આપ્યું છે, પણ હું તેને ક્યારેય બદદુઆ નહીં આપું. આ શબ્દો સાંભળીને ગામના લોકોનું કાળજું કંપી ઉઠ્યું. પણ વિપુલ અને નિશાના ચહેરા પર કોઈ પસ્તાવો ન હતો. તેમણે દરવાજો બંધ કરી દીધો અને દરવાજો માત્ર લાકડાનો બંધ નહોતો થતો. એક દીકરાના પોતાના માતા પિતા સાથેનો સંબંધ પણ બંધ કરી દીધો હતો. હરજીભાઈ અને કમળાબેન ગામના મંદિરના ઓટલા પર જઈને બેઠા. તેમની પાસે માત્ર બે જ વસ્તુ હતી, એકબીજાનો સાથ અને ભગવાન પરનો વિશ્વાસ. મંદિરના ઓટલા પર બેઠેલો હરજીભાઈ અને કમળાબેનને જોઈને આખું ગામ દુઃખી થઈ ગયું. એક સમય જે માણસે ગામના ગરીબોની મદદ કરી હતી, આજે એ જ માણસ પાસે પોતાનું માથું ટેકવવા માટે ઘર ન હતું. મંદિરના પૂજારી દામોદરજી તેમની પાસે આવ્યા. હરજીભાઈને ભગવાનના ઘરમાં કોઈ પર્યાય નથી. જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે અહીં રહી જાઓ. હરજીભાઈએ બે હાથ જોડીને કહ્યું, મહારાજ, ભગવાનને આજે પણ અમારી લાજ રાખી છે. ગામના લોકોને મળીને તેમને માટે કપડાં, દવા અને ભોજનની વ્યવસ્થા કરી. પરંતુ હરજીભાઈએ સૌથી વધુ દુઃખ એ વાતનું હતું, જે જવાબદારી દીકરાની હતી ને એ જ જવાબદારી આખા ગામે નિભાઈ રહ્યું હતું. કમળાબેન દરરોજ મંદિરના દરવાજા તરફ જોઈને કહેતા, કદાચ આજે આપણો વિપુલ આવશે, પણ દરેક સાંજ તેમની આશા તૂટી જતી હતી. બીજી તરફ વિપુલ અને નિશા આખા ગામના ઘરના માલિક બની ગયા હતા. શહેરમાં નવા ફર્નિચર આવ્યા, મોંઘી કાર, ઘરમાં પાર્ટી થવા લાગી. નિશા ખુશ થઈ ગઈ હતી. હવે કોઈ રોકટોક નથી. વિપુલ પણ હસતો હતો, પણ એ ખુશી લાંબી ટકી નહીં. 1 મહિના પછી વિપુલને મોટી રકમ શેર બજારમાં રોકી. મિત્ર રાકેશે કહ્યું હતું કે 1 જ મહિનામાં પૈસા બમણા થઈ જશે, પરંતુ બજારમાં અચાનક જ તૂટી ગયું. વિપુલના લાખો રૂપિયા ડૂબી ગયા. તે ચિંતામાં આવી ગયો. તે દરમિયાન બેંકનો હપ્તો ભરવાનો સમય આવ્યો. પૈસા ન હતા. બેંકમાંથી વારંવાર ફોન આવ્યા લાગ્યા. નિશા ગુસ્સેથી બોલી, આ શું કર્યું? બધું ખોઈ ગયું? વિપુલ બોલ્યો, થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. પણ કંઈ ઠીક થયું નહીં.
થોડા જ અઠવાડિયામાં બીજી મુશ્કેલી આવી. જે કંપનીમાં વિપુલ કામ કરતો હતો ત્યાં કર્મચારીઓની છટણી થઈ ગઈ. વિપુલની નોકરી પણ ચાલી ગઈ. એક જ દિવસમાં તેની આવક બંધ થઈ ગઈ. ઘરે આવીને તેણે નિશાને કહ્યું, મારી નોકરી ગઈ. નિશાએ ગુસ્સામાં તૂટી ગઈ. પણ તારા પર વિશ્વાસ કરીને મેં શું મેળવ્યું? ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. જે ઘર પહેલાં હાસ્ય હતું ત્યાં હવે બૂમાબૂમ સંભળાતી. એકમાત્ર નિશાએ ગુસ્સામાં કહ્યું, તારા માતા પિતાને કાઢ્યા પછી આ જ બધું શરૂ થઈ ગયું છે. વિપુલ ચોંકી ગયો. એ પહેલી વાર હતી જ્યારે તેના મનમાં વિચાર આવ્યો, શું ખરેખર એ બહુ મોટી ભૂલ કરી છે? આ તરફ હરજીભાઈ મંદિરની સેવા કરતા, સવારથી સાંજ સુધી ભગવાનના નામનો જાપ કરતા. એક દિવસ ગામના સરપંચ આવ્યા અને બોલ્યા, હરજીભાઈ, અમે ગામના લોકો મળીને તમારા માટે એક નાનું ઘર તૈયાર કર્યું છે. હરજીભાઈની આંખો ભીની થઈ ગઈ. પોતાના દીકરાએ ઘર છીનવી લીધું છે અને ગામ ફરી ઘર આપી દીધું છે. રાતે હરજીભાઈ ભગવાન સામે બેઠા હતા. તેમણે ધીમેથી કહ્યું, હે પ્રભુ, મારા દીકરાને સદબુદ્ધિ આપજે. મને સુખ ન આપે તો ચાલશે, પણ મારા દીકરાને સાચો રસ્તો બતાવજે. કમળાબેન બોલ્યા, આટલું બધું કર્યું પણ તમે તેના માટે જ પ્રાર્થના કરો છો? હરજીભાઈ હળવેથી સ્મિત કરીને બોલ્યા, માતા પિતા ગુસ્સે થઈ શકે, પરંતુ સંતાન માટેના આશીર્વાદ ક્યારેય બંધ થઈ શકતા નથી. એ જ સમયે વિપુલના ઘરના દરવાજા પર બેંકના અધિકારીઓ આવી પહોંચ્યા. તેમના હાથમાં એક નોટિસ હતી. જો થોડા દિવસમાં લોન ન ભરાય તો ઘર અને જમીન જપ્ત થઈ જશે. વિપુલના હાથમાંથી કાગળ નીચે પડી ગયો અને હવે તેને સમજાઈ રહ્યું હતું, જે ઘર માટે તેણે પોતાના મા બાપને કાઢી મૂક્યા હતા ને, એ જ ઘર હવે તેના હાથમાં જતું રહ્યું હતું. બેંકની નોટિસ હાથમાં લઈને વિપુલ સોફા પર બેસી ગયો અને તેના ચહેરા પર રંગ ઉડી ગયો હતો. જે દિવસે ઘર મેળવવાની માટે તેમણે પોતાના માતા પિતાનું દિલ તોડ્યું હતું, આજે એ જ ઘરમાં તેનો હાથમાંથી સરકી રહ્યું હતું. નિશા ગુસ્સેથી બોલી, મેં તારી સાથે સુખી જીવન જીવવાનું સપનું જોયું હતું, આ મુશ્કેલી માટે નહીં. વિપુલ સમજવાનો પ્રયત્ન કર્યો, થોડા જ સમયમાં હું બીજી નોકરી શોધી લઈશ. નિશાએ કડક અવાજે કહ્યું, સમય હવે મારી પાસે નથી. વિપુલ રોજ શહેરમાં નોકરી કરવા માટે ભટકવા લાગ્યો. એક ઓફિસથી બીજી ઓફિસ ફરતો રહ્યો. જ્યાં જતો ત્યાં એક જ જવાબ મળતો, હમણાં જગ્યા ખાલી નથી. સાંજે થાકીને ઘરે આવ્યો, પરંતુ ઘરમાં શાંતિ ન હતી. દરરોજ ઝઘડા વધતા ગયા. એક દિવસ સવારે નિશાએ પોતાના જ સામાન બેગમાં ભરવાનું શરૂ કર્યું. વિપુલે પૂછ્યું, આ શું છે? નિશાએ જવાબ આપ્યો, હું થોડા દિવસ મારા પિયરમાં જઈ રહ્યો છું, ક્યારે પછી પાછી આવીશ નહીં. નિશાએ કોઈ જવાબ આપ્યો નહીં. દરવાજો બંધ થઈ ગયો. વિપુલ અને પહેલી વાર પોતાના જ વિશાળ ઘરમાં એકલો રહી ગયો. રાત્રે આખા ગામમાં સન્નાટો હતો. વિપુલ એકલો જમવા બેઠો. અચાનક જ તેણે યાદ આવ્યું, બાળપણમાં કમળાબેન પોતાના હાથથી રોટલી ખવડાવતા હતા. હરજીભાઈ કહેતા કે પહેલો મારો દીકરો જમી લે, પછી આપણે. આ યાદ આવતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તો તે પહેલી વાર ખુલ્લેઆમ રડ્યો. બીજા દિવસે ગામના એક વૃદ્ધ જેને રસ્તામાં મળ્યા, તેમણે કહ્યું કે વિપુલ, ખબર છે તારા બાપુજી હજુ પણ દરરોજ તારા માટે જ ભગવાનને પ્રાર્થના કરે છે? વિપુલ ચોંકી ગયો, મારા માટે? હા, તેઓ કહે છે કે ભગવાનને મારા દીકરાને સુખી રાખે. આ વાત સાંભળીને વિપુલના પગ કંપી ગયા. એ જ સાંજે વિપુલે નક્કી કર્યું, હું બાપુજીને શોધીશ. એ સીધો મંદિર ગયો અને પૂજારીને દામોદરજીને પૂછ્યું કે મહારાજ, મારા બાપુજી ક્યાં છે? પૂજારીએ શાંતિથી જવાબ આપ્યો કે જ્યારે તેઓ અહીંયા આવ્યા હતા ત્યારે તું ક્યાં હતો? દીકરાએ વિપુલ પાસે કોઈ જવાબ ન હતો. પૂજારી આગળ કહ્યું, ગામના લોકોએ તેમના માટે નાનું ઘર બનાવી આપ્યું છે.
વિપુલ ધીમે ધીમે ઘરની તરફ ચાલવા લાગ્યો. દરવાજા પાસે પહોંચીને તેના પગ અટકી ગયા. અંદર હરજીભાઈ જમીન પર બેઠા હતા અને તેમના હાથમાં જૂનો ફોટો હતો. ફોટામાં નાનકડો વિપુલ તેમના ખંભા પર બેઠો અને હસી રહ્યો હતો. હરજીભાઈ ફોટો જોઈને ધીમેથી બોલ્યા, મારો દીકરો જ્યાં હોય ને ત્યાં ખુશ રહે. આ શબ્દ સાંભળીને વિપુલનું હૃદય તૂટી ગયું. તે દરવાજા પાસે જ ઘૂંટણિયા પડે પડી ગયો. તેની આંખોમાં આંસુમાં ધોમધાર વહેવા લાગ્યા. તેના મોઢામાં માત્ર એક જ શબ્દ નીકળ્યો, બાપુજી. તેના મોઢામાં માત્ર એક જ શબ્દ નીકળ્યો, બાપુજી. હરજીભાઈએ આવાજ સાંભળી અને ધીમેથી પાછળ વળ્યા. સામે પોતાનો દીકરો હતો, જેને તેમણે વર્ષો પહેલા હૃદયમાં સ્થાન આપ્યું હતું, અને એ જ દીકરાએ તેમને ઘર બહાર કાઢી મૂક્યા હતા. હરજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેઓ ઊભા થયા નહીં. માત્ર શાંત નજરે જ પોતાના દીકરાને જોતા રહ્યા. હરજીભાઈની સામે ઘૂંટણિયે પડેલો વિપુલ ધ્રુજકે રડી રહ્યો હતો. તેમના મોઢામાં શબ્દો પણ બરાબર નીકળતા ન હતા. બાપુજી, મને માફ કરી દો. મેં બહુ મોટું પાપ કર્યું છે. હરજીભાઈ શાંતિથી તેને જોતા રહ્યા, પણ થોડા જ સમય પછી તેમણે ધીમેથી કહ્યું, ઊભો થા બેટા. વિપુલ માથું હલાવ્યું. ના બાપુજી, હું તમારા પગમાં પડવા લાયક જ નથી. તે હરજીભાઈના પગમાં પકડીને રડવા લાગ્યો. તેમની આંસુ હરજીભાઈના પગ પર પડતા હતા. કમળાબેન આ દ્રશ્ય જોઈને પોતાનું હૃદય ચોંકી શક્યા નહીં. થોડા જ સમય પછી હરજીભાઈ અને વિપુલના માથા પર હાથ ફેરવ્યો. એ જ હાથ જે હાથ બાળપણમાં તેને ચાલતા શીખવ્યો હતો. જે હાથ તાવ આવે ત્યારે આખી રાત તેના માથા પર રહેતો હતો. જે હાથ પોતે ભૂખ્યો રહીને દીકરાને જમાડી રહ્યો હતો. હરજીભાઈ બોલ્યા, દીકરા તું ભૂલ્યો હતો, પણ હું બાપ છું. બાપનું હૃદય સંતાન માટે ક્યારેય બંધ થતું નથી. આ સાંભળીને વિપુલને વધુ જોરથી રડવા લાગ્યો. વિપુલે બધું સાચું કહી દીધું. શેર બજારમાં થયેલું નુકસાન, નોકરી જવી, બેંકની નોટિસ, નિશાને પિયર જવી અને ઘર પણ જપ્ત થવાનું હતું. છેલ્લે તેણે કહ્યું, બાપુજી, ભગવાન મને મારા કર્મનું ફળ બતાવી દીધું. હરજીભાઈ થોડો સમય મૌન રહ્યા. પછી બોલ્યા, કર્મનો હિસાબ ભગવાન કરે છે, પરંતુ યાદ રાખ, સજા ભગવાન આપે છે, બદલો નહીં. બીજા દિવસે હરજીભાઈએ પોતાનો નાનો બચત થેલો